હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં. વાગવા મારા 9-10 થયા છે ને. હું જાઉં છું બહાર. મમ્મી પૈસા આપો છો. મમ્મી જોડે પૈસા લઈને જવાનું છે. લાવ પૈસા વગર તો શું ચાલે? ઉત્સાહ પેલી બેને જોઈએ છે 500 કિલો. 200 બહુ થઈ ગયા. નહીં ગાઈસ, મોંઘવારી બહુ એટલે બહુ ન અપાય. જો ગાઈસ, હું જાઉં છું બહાર તો મમ્મી પૈસા આપો તો આ પૈસા લઈને જવાનું છે. જો કે એ તો બહુ વાપરવાનું નહીં, કારણ કે છોકરીઓને વાહને એને મૂકવા જવાનું એને હારે તો પોણિયાને નિવેદ છે એમને તો પૈસાની જરૂર નહીં, પણ તો મમ્મી આપ્યા એટલે થોડા ઘણા જોડે જોવો એમ. ચલો જો ગાઈસ, આવી ગયા અહીંયા અમે. હવે અહીંથી ઓમ થઈને જવાનું એમના અલિયારા જ એમના ઘર અને આઈકન ચોક મંદિર હો કરણનગર ગોમ. આટલા જણા આવ્યા છો. કો પેલા વડે બાટલીને પીધું હતું ને, જોયું તાણે યાદ આવ્યું. હવે યાદ આવ્યું, જોયું એટલે હા પછી યાદ આવ્યું કે હોવા કર નહીં રાધન આવા જાય કા કડી કરણનગર બોર્ડ મારે હોવા અહીંથી અલે હવે મંગાવી નતો હોય તો ગલ્લો ટુકડો જતો ને ગાઈસ. અમારે આ સોડી ભૂખી થઈ બિચારી, જો સાથે મોરાયેલી એ સોડી બિચારી ભૂખી થઈ હે. બોલો અહીં પડેકા લઈ લઈએ કોઈક દુકાને. આ દુકાન હે ને દુકાન એ કોઈક પડેકા લઈ લઈએ. આ ટેણિયાને ભૂખ લાગી. જો ગાઈસ, કરણનગર લઈ રહે તો બે ભાઈ નીકળે ગાઈસ. વૈસા પોણિયાને પગલા પાડે હે. હા પોણિયા અને જો આ છોકરી એના કાઢી ને એના ચટકોરા મેં લઈ લીધા. આ ગઠવાના પડેકું આપ્યું અને આ લીધું તે આમ જામ વાની માં ને કોમલ ખોલજે. આવું બધું બસ બધી ખુલ્લી જગ્યામાં બેઠા અમે તો બાધા હોય કોઈ નહીં પેલું હોય. ચલો ગાઈસ જમવા. જો આજે ભૂખ લાગી હતી એ શ્યામાળીઓ બેજો બેજોલી. જો ગાઈસ, તમે એ કરણનગર જતા ને છોકરીને બે જોડવાના ભણ્યા હતા તો મૂકીને ઘરે આવ્યા છે. 4:30 થઈ ગયા છે. ચા અને બ્રેડ તૈયાર. આ હાડીથી આપી હા ચા બ્રેડ તૈયાર છે. જો મમ્મીને ઊંઘીને ઉઠ્યા તાણે અમે આયા. બોલો મમ્મી મારા કે ચકુ આવી ચાની પણ ઊંઘી જઈએ કે ઘરમાં અમે ઊંઘી જઈએ, કારણ કે આયા જ છે મોડા ટ્રેક્ટરમાં જતા ટ્રેક્ટરમાં એટલે વાર લાગે ને. રોડ બગડેલા હા ચોમાસાના એકરા બેકરા બધું નથી. ચલો એ ભગવાન ચા આપો. જો ગાઈસ, ચલો ગાઈસ, તમે લોકો પણ ચા પીવા અમે પી લઈએ. ચલો આવજો. જો ગાઈસ, ચા પીવાનું પત્યું નહીં પણ અહીંયા તો મમ્મી શાકભાજી ખોલવા બેસી ગઈ. પપ્પા કડી જતા ને કડી જાય બધું લઈને આવ્યા છે. ફૂલ એવાર જો કે ઠીક છે પણ પેલા રેગડા પેલા પટ્ટા કુબી આ મસ્ત. હા તુવેરો પરવર ગવાર ચોરી આ શું પીંડા અને સફરસંગ લાયા. સફરસંગ કાલે ને અમે લેવા નતા રહ્યા સફરજન તો આજે આવી ગયા સફરજન. કાલે કેળા લઈને આવ્યા. એ આ ચાબા પી લઈને એવડા મોડા સફરજન ખાઈએ ગાઈસ. જો કારણ કે પછી એટલી મૂકી લાયા હે ગાઈસ. એના 10 કિલો એક પપ્પા કોણ કાઢી નાખશે આવે ને તો કે હું ઠેલો ઊંચો કઈ તોય લઈને આવે ને સસ્તું વેકવા મોડી હે. સસ્તું જલ્દી આવી આ તો હાથ ચૂકડી વેકવા બેઠી ગાઈસ. તમારે કોઈ વિશ્વાસ લેવો નહીં. આ તો તમે આવશો તો બધું હવાઈ જશે. ખેતી કરીએ છીએ તે શાકભાજી ની કરીએ બાજુ કરીએ છીએ ને. તુવેરો જો અત્યારે ખાલી તુવેરો હારી હોય એટલે એ ખવાય ને સફરજન. કાલ તમે કેળા ને એવું તો લઈને આવ્યા હારા દોણા નીકળ્યા. દીક્ષિત આવ્યા હો. દિવાળી લે લો. દિવાળી લેવાય કે દિવાળીના ટેટા લેવાય? દિવાળી આવી ગઈ માં તો હા પોલિયા ટેટા બેટી ચકેડી હજુ તો ખાલી આ ટેમ્પરરી લાયા છે. દીક્ષિત પોહલા માટે હાલ તો દીક્ષિતના પોહલા માટે લાયા. હા
દિવાળી તો વાર છે હજુ નહીં લે બંકા. તે ટકોરીઓ બીક લાગે છે આમનું બીક લાગે છે. The next day. તો ગાઈસ આને શું કહેવાય એ ખબર નહીં પડતી, કારણ કે આમાં થયું છે એવું કે આપણી લાઈવમાં જે કનુભાઈ પટેલ કરીને આવે છે ને ચોટાણાના, તે ઘણી વાર કહેતા હોય છે કે અમારે ઘરે આવજો, અમારે ઘરે આવજો, બરાબર. અને આપણા જે ઓટોમેટિક વાવણી લાવ્યા છે ને, તો એમને પણ એવું લેવાનું હશે કંઈક સબસિડીમાં એવી રીતના. તો એ ભાઈએ જે કંપનીવાળા કંઈક કોન્ટેક નંબર આપ્યો હશે કે ગણતરી જઈને બળદેવજીના ઘરે જઈ અને ફોટાને ઉપાડી આવજો. તો અમારા મનમાં એવું હતું કે કોઈક ઠાકોર આવે છે ધોરાસરમાં, તો પછી એમને આવે ને પછી આપણે ઓળખાણ કાઢીએ કે કનુભાઈ ઓળખો હક નહીં એમ. તો પછી આ કનુભાઈએ પોતે જ નીકળે. હા, અમારે મને કે બીજું કોક હશે, પણ પોતે જ જો અત્યારે મહેમાન આવ્યા. હા, જો પપ્પા બધા ચેક કરે છે અહીંયા. આવું લેવાનું વાવણી એટલે એમને ચેક કરે. હા, તો એ જ કનુભાઈ જે લાઈમાં આવીને કહે છે કે આવજો આવજો એમ. અને અમારા મને કે આવશે બીજા તો એમની ઓળખાણ કાઢશો, પણ એ પોતે જ છે. તો સારું થયું એમ કે મહેમાન બી જો એમને લેવાનું તો પપ્પાને ત્રણે ચેક કરે. હા, મહેમાન થઈ ગયા, સબસ્ક્રાઈબર થઈ ગયા. ફોર્મ કરી થાકી આવી ગયા, પકોડી લેવા ને પેલો નાખો મીઠું. ભાઈ એરું મસાલો નાખો. હા, ગોમાં આ બનાવે છે પકોડી જીને ખાવીએ. ચલો કે ઓવા આયરું આપણું. હા, આ જો આ બંકો દેખી ધ્યાન દેખા દેખી હું લાયા દાદા. આ થોડી કાઢી ઉતાર બકરા મસ્ત બાન બે જો જો આ દ્વારા કુલાયા આ દેશક લાયા કે ભણું કરતો હતો ને આમ કરજો દેખી. અલ્યા કોઠીઓ હારી જો અને ફૂગલામાં બંદૂક આ ઘર બનાવવાનું. આ સાલા આજુ નાન ચકડા છે વેચના ભાઈ. આ તારા મંદિર આ જેટલું મોટા માણસ જેટલું આવી ગયું લો અનારી એ વદરા પેલા કે ને એવું પેલું હુતરી કોક. અને સાલી પાછા ઠેખારા કેટલું લાયા કે ઠેખારા બતાવો દેખાવ. અરે દેશાક લાયા. હા, દેશાક લાયા અને આ બધા ટેટર લાયા. જો આ મિર્ચી બોમ્બ દીક્ષિતની જાકા હતા ફોડવાની. આ મિર્ચી બોમ્બનું ખોખું લાયા. દિવાળી તો આવી નહીં ના લાવવા મને. આવો મેદન મેલ ઉમ કે ઉમ દીખાય અને પડવાનું ના લાઈક કરો. આ મિર્ચી બોમ્બ ને પેલા પેટ પડાકા ને એવું બધું લાયા. હવે આ બાપડા કે જો કે આ રાવા કોડ લાયા અને જે વસ્તુ આખું લઈ જઈ રહ્યા તારે સાલા બતાવજો. આમ કરજો હું લાયા બતાવ. આના કે ચાલતા પકે ચાલા બંદૂક કોઈ જો ઓલો શું કહેવાય નવું ગોગો આવે આવશું. હા, આ તો ટીકડીઓ પેલી બંદૂકની ટીકડીઓ. આ બંદૂક ને બીજી. હા,